આગળ વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા રિંગ રોડ વિસ્તારની મિલેનિયમ માર્કેટમાં આગ કાબૂમાં આવી ગઈ છે। તો આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયેલા હતા। 10 થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। માર્કેટમાં આગનો બનાવ બન્યો છે ત્યારે ફાયર અધિકારી આપણી જોડે જોડાયા છે। સાહેબ, કયા માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો અને કયા માળે હતી, કઈ રીતના આગનો? સાહેબ, મિલેનિયમ 2 ની અંદર છઠ્ઠા માળે 657 નંબરની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે અંદાજિત આગની ઘટના બનેલી। 7 થી 8 ગાડીઓ ઘટના સ્થળે છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે, આગ ઓલવી નાખી છે, ખાલી કુલિંગની કામગીરી ચાલુ। સાહેબ, ટેક્સટાઇલ માર્કેટ છે એટલે અમે 7-8 ગાડીઓથી જ ઘટના સ્થળે આવતા હોય છે, અને એમાંય પાછો આજ 14મી એપ્રિલ છે એટલે અમારા જનજાગૃતિના જે બી પ્રોગ્રામ હતો એના અનુસંધાને ઘટના સ્થળે ગાડીઓ વધુ ને વધુ બોલાવી લીધેલી છે। બિલકુલ, જે રીતના ફાયરના અધિકારીએ જણાવ્યું છે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ચૂકી છે। જે રીતના ઉપરના માળે આગનો બનાવ બન્યો હતો, આગ લાગતાની સાથે જ અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। આગ પર જે છે તે સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સૌપ્રથમ જ્યારે વિડીયો સામે આવ્યા હતા ત્યારે ખૂબ જ વિકરાળ આગ જે છે તે હાલ જોવા મળી હતી। હાલ તો સંપૂર્ણપણે પરિસ્થિતિ કાબુમાં જોવા મળી રહી છે અને હાલ આગ કાબુમાં આવતા ફાયરના કર્મચારીઓએ પણ હાશકારો અનુભવ્યો છે। સાહિત્ય